ખેડૂત મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટલાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ 3 વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશવાના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધુ લોકોપયોગી બનાવી શકાશે. રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હકપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52 થી ખેડૂત હોવા અંગેનું ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે બિનખેતી પરવાનગી દરમિયાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકર્ડની બિન ઉપલબ્ધતા અને બિનખેતી મંજૂરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો અને અરજદારોને અનેક સમસ્યાઓ પડે છે. 1951-52 થી બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પુરાવો માંગવામાં આવે છે, ત્યારે આવા પુરાવો જિલ્લા વિસ્તરણ, પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ તેમજ વડીલો અને હાલ ખરીદનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવો અપ્રાપ્ય હોવાના કારણે વેચાણ નોંધ તેમજ બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે કરવાના કે નામંજૂર કરવાના કિસ્સાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યા છે. આના પરિણામે મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકર્ડની ચકાસણી કરવા બાબતે રેકર્ડની બિન ઉપલબ્ધતાના કારણે વેચાણ નોંધો અને બિનખેતી મંજૂરીઓના કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મુખ્યમંત્રીશ્રીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદનુસાર ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે. એટલું જ નહીં, આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાના સમયે ધારણ કરેલ કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતે ખેતીની જમીનની હવે પછીની વેચાણ નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં. ખેડૂત હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડ તપાસીને સક્ષમ મહેસૂલ સત્તાધિકારીએ ખેડૂત ખરાઈ કરી આપવાની નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય કરવાનો રહેશે. વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગે નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં. આ ખૂબ જ મહત્વ વસ્તુ છે દોસ્તો. જોકે આવી ખેતીની જમીનની હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામું નિયત નમૂનામાં રજૂ કરવાનું રહેશે. એટલે કે જે પરિપત્ર સાથે જે સોગંદનામું આપવામાં આવેલું છે તે સોગંદનામું જે નોંધ તમે દાખલ કરો ત્યારે આપવાનું રહેશે તમારે, નોટરી કરીને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર. ત્યાર પછી મુખ્યમંત્રીએ વધુમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે મૂળથી જૂની શરતની હોય તથા ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલ હોય પરંતુ બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીનું જ રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે. તેની પહેલાંનું રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે નહીં. તેમજ દોસ્તો, આવી પરવાનગી વખતે કબજેદારો પાસેથી ફક્ત બિનખેતી વિષયક પરવાનગી આપવાની અરજી હોવાનું તેમજ આ પરવાનગીથી માલિકીપણા, ટાઇટલ કે અન્ય કોઈ બાબતે વિસંગતતા જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા પાત્ર રહેશે. એ પ્રકારનું સોગંદનામું કલેક્ટરશ્રીઓએ મેળવી લેવાનું રહેશે. બિનખેતી પરવાનગી અંગેની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તથા તેનો ચુસ્તપણે અમલ કરવા સક્ષમ સત્તા અધિકારીઓએ કરાવવાનો રહેશે. મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લિટિગેશન કે તપાસ પડતર છે તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયો અંગેનો ઠરાવ રાજ્યના મહેસૂલ વિભાગે જારી કર્યા છે. તો દોસ્તો, જેવું કે આપ સૌને વિગતવાર સમજાઈ ગયું કે જમીન ટાઇટલ છે તે 1995 થી જોવામાં આવશે. તેની પહેલાંનું જે ટાઇટલ છે તે અધિકારીઓ ધ્યાને લેવાનું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ સૌથી મહત્વનો જે કાયદો કાઢ્યો છે તે ખેડૂતોને ખૂબ જ કામ લાગે એવો કાયદો છે દોસ્તો. કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે જેમને ટાઇટલમાં મિસ્ટેક હોય છે, જેમને અગાઉ જમીન ધારણ કરી શકતા નથી, તેમની જમીન તેણે લઈ લીધી છે પરંતુ તેની એન્ટ્રી એ કારણોસર પડી શકતી નથી કે તે ખાતેદાર છે, તે વ્યક્તિ છે, તે મૂળથી ખેડૂત ખાતેદાર છે એવું સાબિત થતું નથી. તેથી 1995 થી કે હાલના સમય સુધીનું ટાઇટલ જો ક્લિયર હશે તો તેમના કામો છે તે બિનખેતીના હોય તો પણ ભલે અને જે ખેતી વેચાણના હોય તો પણ ભલે, તેઓના કામ છે તે સક્સેસફુલી રીતે થઈ જશે. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.